ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. કેમ છો મિત્રો? તો આજે છે શીતળા સાતમ, તો બધાને શીતળા સાતમની ઢેર સારી શુભકામના. શીતળામાં બધાને હાજા તાજા રાખે, બધાની મનોકામના પૂર્ણ કરે. અને આજે ઠંડુ ખાઈને સાતમ કરવાની છે. મોસ્ટ ઓફલી આજે બધાએ સાતમ કરી જશે. કોઈ વધમાં કરે છે ને કોઈ સુદમાં કરે છે, પણ અમે લોકો વધમાં સાતમ આવે ને એ કરીએ છીએ. જુઓ મસ્ત માતાજીની પ્રસાદ ધરાઈ દીધી લાડુની, અને અહીંયા માતાજીની ગેસ ખાટી ગેસ હોય છે અને દૂધ થઈ ગયું. તો જય શીતળામાં. શીતળામાની પૂજા થઈ રહી છે. મમ્મીએ ધૂપ કરી દીધું અને આ છે માતાજીનો પ્રસાદ. અમે ગેસ બનાવી છે અને આ ગેસ ખાટી હોય છે, છાશમાં બનાવવાની. તો જો ધૂપ કરે છે. કુલેરના લાડુ પણ તૈયાર થઈ ગયા. જય શીતળામાં. હવનું હારું કરજો માં. જો મસ્ત દહીં જમાયું છે. નહીં ખાતું? ઘી નાખ થોડું છાણા ઉપર નાખ્યું. જો મારા મમ્મી ધૂપ કરે છે. માતાજીનો દીવો પણ થઈ ગયો. જય સીતારામ. એવું શીતલબેન તો એક્ટિવા લઈને કોમ કરવા આવે. જો વીઆઈપી પાછા હે તમે વીઆઈપી બની ગયા અહીંયા આવીને. કોમ કરવાનું, પણ વીઆઈપી તો લાગે નહીં કે તું કોમ કરવા આવતી હશે. શું કેવું તમે છે? તો મારા ઘરે આમાં ચા બની રહી છે. જો હે ને બે ઉભરાય તો છે. શું જો આમ છે અમારે ઠંડુ જમવાનું છે બપોરે. અને હાસ તો જો જય શીતળામાં બધાને હાજા નરવા રાખજો. આ છે આજે શીતળા સાતમ. હા આટલો બધો માન નહીં પીવો બાપરે. જો કેટલા હાલ શીતળ મારા છે મારી સવારની ઇલેક્ટ્રિક ચા. કાળા દિવસે ઇલેક્ટ્રિક ચા. આ લેખ હાથમ કરી. હાથમ કોઈ કરે? આઠમ હોય એવું? બરાબર. ચલો તો હવે આપણે ચા પી લઈએ. ના બસ આટલો જ. રોજ આટલા આવે પક્ષીઓ. એવું? મમ્મી આજે સાતમ છે તો અમે આવી પરંપરા જ હોય છે અમારે કે જ્યારે શીતળા સાતમ હોય ત્યારે ઉંબરાનું પૂજન કરવું. ઉંબરા ઉપર માતાજીના સાથિયા, ત્રિશૂળ અને આ બધી દેરીઓ બનાવી છે શીતળા માના મંદિર. નહીં મમ્મી? કેટલો પરસેવો વરી ગયો. ચોખા લાવી ઢગલીઓ મૂકવા લાવી દો. જુવાર હોય, આ જુવાર ના મળે. જુવારના દાણા મૂકતા નહીં પહેલા. જુવાર ક્યાં લેવા જ આવી? ત્યાં તો કોકના ઘરની ખેતરની મળી જાય. જો પાટણમાં વરસાદ ચાલુ થઈ ગયો. સાતમના દિવસે સાતમ આઠમ આગાહી હતી અંબાલાલ પટેલની, તો વરસાદનું આગમન થઈ ગયું છે. જબરજસ્ત વરસાદ પડી રહ્યો છે. ફાસ્ટમ ફાસ્ટ બારીશ.
છો ગાઈસ, અમે લોકો આ જમવા બેસી ગયા છીએ. તો અહીંયા છે મોહનથાળ, ભાખરી, ગ્રીન ચટણી છે, પૂરી છે અને આમાં છે ગેસ અને આ કુલ્લી કરી છે. અને જો પ્લેટ તૈયાર મમ્મીની. અને અહીંયા સંભળાઈ ગઈ છે વાર્તા. ચલો મિત્રો જમવા. જો આ છે પાટણના ફેમસ જો આયા બીજાની ઊંઘ બગાડી. મમ્મીના જોડે સુઈ ગયા પોણા. મોટી મમ્મી ભેગો સુઈ ગયો આઈને. છોકરો આવ્યો. આ બેન ક્યાંથી આયા તમે? આટલા બધા બિસ્તરા પોટલા લઈને ક્યાંથી આયા? બેગો અમેરિકાની આ બધી અમારી જોડે. આ બધી લકી ભાઈ અમેરિકાની બેગો મોકલાઈ ને તો મસ્ત લાગે ફોરેન ની બેગો. લાગે ને અમે જો કેવું પેકિંગ કરીને આવ્યા. એક નંબર. તમારા પેકિંગ માં તો શું ખાવાની નહીં હોતી. થેલીઓ જ નકરી. શું લાવ્યા ખબર તમને બતાવો? હા જો તપેલી. શેના માટે કહું? હા ચાય સ્પેશિયલ ચા. સગડીલા હે. પણ હવે અહીંયા જ રાખવાની આ એટલે દર સાલ. અને શું તમે શું બનાવો છો? બનાવો. શું આવે એમ કરો. મકાઈ મગફળી. ચાલો મિત્રો ચોપાટ બાજી રમવા. અને આજે મારા બબલુભાઈ હારવાના છે. અને કને કને ચોપાટ રમતા આવડે છે. નીચે એવું કરી પેલી સીધા ના હોય એવું નહીં કરવાનું. હું નહીં કરવા શું કરવાનું. 1 2 3 4 5 6 7 8 9 10 ઉતરી જશે. 4 દાણા. ઓલી 4 દાણા દે. પકડું મેલ કરું છે. જય શ્રી કૃષ્ણ રામભાઈ. થઈ ગઈ પૂજા? ઓકે. લાઈક શેર સબસ્ક્રાઇબ મોસ્ટ કરવાનું ભૂલતા નહીં. યસ. અને આજે અમારો બહુ મસ્ત વિડીયો આવવાનો છે. બહુ જ ફાઇન. ચલો જો ગાઈસ અહીંયા આઠમની તૈયારીઓ ચાલુ છે. મમ્મી શું બનાવો છો? શીરો. ભાજી બની જઈ મોળે બની ગયો રાજગરામ શીરો અને કઢી બનાવી દે પાછો ભલે કઢી મસાલી. જો અહીંયા મોરૈયો છે, ભાજીને થઈ ગયું છે અને હવે શીરો. ગાઈસ આજે જન્માષ્ટમી છે અને બહુ જ વરસાદ આવી ગયો છે. તો અમે તમારા કાનાને નવડાવવા મૂકી દીધો છે. જો તમને દેખાતા હોય તો આવી ગયા છે ઝૂલા. ઈગવેન તમે ના હતા? જો મિત્રો ફ્લાવર. એ તો પટ્ટી ને હરકી થઈ જશે. આ પટ્ટી ખોલી પડી જઈ છે એટલી જ વાત. જો ગાઈસ અમારો મેઇન ઝૂલો. करके बाहर ही इतनी बड़ी नदियाँ जा रही है और हमारा भांजा देखो नाच कर रहा है पानी में. वाह पानी उड़ाने देखो कितना पानी आ रहा है यहाँ से. बहुत ठंडी वाई से.
ઓહો મજબૂત મજબૂત માણસ હો બાકી જોઈ લો આજે આઠમના દિવસે જન્માષ્ટમીના દિવસે કેટલો બધો વરસાદ પડી રહ્યો છે અને આ બધા નાવા નીકળ્યા છે મજા આવી ગઈ એવું હા હા માટી જાય તો માટી ધોઈ જાય આટા રાખો ઘડી સૌ જતી નાને માટી ગાજર ની હા જો અહીંના બેન તમે નહીં આવ્યા ગરબા તમારે નહીં જાવ કેમ ઠંડી લાગે હા સાચી વાત છે બહુ મસ્ત એ થોડો વાવ બહુ મસ્ત સુગંધ આવી રહી છે સની આવે છે શું કર્યું તમે હેલી બેન કઈ વાંધો નહીં તો તમે શું કર્યું ડ્રાયફ્રૂટ ફ્રાય કર્યા છે કેમ પંજરી બનાવું ઓહો તમે બનાવો છો પ્રસાદી પંજરીની સરસ સરસ જો તો એ હેલીએ ડ્રાયફ્રૂટ બધા જ ફ્રાય કર્યા છે ઘીમાં તો મને આમ મસ્ત સ્મેલ આવતી હતી તો મેં કીધું શું બની રહ્યું છે તો હું કિચનમાં જોવા આવી હાથ અડી ગયો ને તો ઓકે કાંઈ વાંધો નહીં નીચે થોડું ઢળી ગયું તો વાંધો નહીં ગરમ મળી ગયું હશે એટલે હાથમાં બળાયું નથી ને હે બળ્યું છે ઓકે તો ચલો હવે આપણે ભગવાનને ધરાવવા માટે પંજરીની પ્રસાદ બનાવવાની છે એમાં બધું ડ્રાયફ્રૂટ નાખવાનું છે અને આ બધું ઠંડુ થઈ જાય પછી દળી દેવાનું મિક્સરમાં એવું અને પંજરી દળવાની ને પણ ઓકે હા 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 અને અહીંયા જ રામ બ્રો માટે મોરૈયો બનાવી દીધો છે બરી છે તો ધીમે ધીમે કરતી હોય તો કામ યાર તો જો મિત્રો પંજરી બની રહી છે હેલી બનાવી રહી છે અને રામભાઈ આવી ગયા જીમ કરીને આવી ગયો છે આપણે મોરૈયો ખાવાનું એવું છે આજે પહેલી વાર બહુ ટાઈમે ઉપવાસ કર્યો તમે ઉપવાસ કરે છે ને આજે એટલે દિનેશ કુમારને બોલે ખાવો જય બજરંગબલી જો પેન્ડલ बजरंग so many का stuff I पैंडल। like gold you know very well आपको गोल्ड का बहुत शौक है ना બધા મને કહે છે તમે સોની છો એવું કે છે હા ગરબા આટલું બધું સોનું પહેરે ને એટલે તને એવું કે છે શું કે છે અમે ખાખરા લેવા ગયા રંકાબેનના ત્યાં હા તે પહેલા તો અમને ઓળખે જ નતા એમની બેબી ગુડિયન ફ્રેન્ડ છે હા તો હા. પછી એમને મમ્મી ગયા એટલે મમ્મી કી તમે સોની છો અમે કીધું હા અમે હા જ કહી દીધી પછી હા પછી થોડી વાર થઈ એટલે એની અમની જે ગુડિયાની ફ્રેન્ડ છે ને એ બોલી મને કે તમે હેલીના માસી છો મેં કીધું હા તો કે એ મારી ફ્રેન્ડ છે પછી મેં કીધું ઓકે એવું છે કે હા કે અમે જોડે જોડે સ્કૂલમાં હતા પછી થોડી વાર થઈ ત્યાં એમનો સન બોલ્યો કે તમે રામના સિસ્ટર છો મેં કીધું હા તો કે અમે લોકો જીમ જોઈન્ટ જોડે કર્યું અચ્છા તો શું કરશું મમ્મી એના માટે શું કરશું આપણે સાચી વાત છે તો રામ તમે આ નવું લીધું આ હાથી વાળું આ બધું જ બેંગલ્સ મસ્ત લાગે છે હાથી વાળું આ કડું લીધું અને બધું. આ હાથી વાળું બંને આપણે હાથમાં social પહેરેલા છે media. સારું જમી એ મસાલા વાળો બનાવવાનો આવો નતો કીધું મમ્મી મમ્મી આવો કયો બનાવી કીધો પેલા તો લાલ કલર હતો આ પીળો છે બધું જ નાખ્યું ગાઈસ કેમ કોઈ બીજા જાતના પહેરી ના શકે શું ખાલી સોની જ પહેરે હા સાચી વાત છે બધા પહેરી શકે એવું થોડું એક સોની હોય એક સોનું પહેરે સાચી વાત છે હા, સાચી જ વાત છે ને કડક કીધું તો એવું જાણે જો બબલુ એવું કે છે કે ગાઈસ કડક સારો લાગે ઘીમાં જ વધારે ઘીમાં જ વઘાર્યો છે જો મમ્મી રેડી થઈ ગયા મસ્ત ટનાટન આવડી રેડી રહેવાનું ગાઈસ તમે અમારી કેક જોઈ ના હમણાં એ તો આપણે લોકોને બતાવીશું ને ભગવાનનો જન્મ કરાવીએ એટલે ખાલી આમ કભી ભી તો દેખાડી દઈએ હા હા બધું મને આમ હક ઓકે ફ્રીજમાં મૂકી દીધી એમ તમે લાઈન બરાબર તો બે કેક કાપશે કેક કાપશે બબુડો ઓલી વખતે પણ મેચ કાપ યસ જો પંજરીની પ્રસાદ ડ્રાયફ્રૂટ વાળી બની ગઈ છે ટોપરું નાખી ગુડી અંદર અને ખાંડ તો ઠંડુ પડે ને પછી નાખવાની નહીતર ખાંડ ઓગળી લોકો શું કરી રહ્યા છે ભગવાનના જન્મ ઉત્સવની ફૂલ જોરમાં તૈયારી ચાલુ છે એક પંજરી બનાવી હતી એ તમે જોઈ શકો છો ઓહો વાવ નાઈસ બહુ મસ્ત બનાવી છે મસાન બનાવી છે પણ સારી બનાવી છે તો જો તૈયારી ચાલુ થઈ ગઈ છે ફીટ પૂણા બાર થઈ ગયા છે
અને અહીંયા આપણે હમણાં ભગવાન શ્રી દ્વારિકાધીશ કૃષ્ણ કનૈયા જગતપતિ કૃષ્ણમ વંદે જગત ગુરુ એવા ભગવાન શ્રી કૃષ્ણ ભગવાન આજે અમારા ઘરે જન્મ ધારણ કરવાના છે. શું કહેવું, સાચી વાત ને, જન્મ અમે કરાવવાના છીએ એમનો અને અમે ઉત્સવ ઉજવીએ છીએ હર સાલ. આપણો ઉત્સવ ઉજવવાનો. હા, જન્મ તો ધારણ કરી લેવાના છે. એ તો બોલવામાં થોડું થઈ જાય. આપણે એમનો બર્થડે મનાવવાનો. હા, ભગવાનનો અમે હર સાલ ઉજવીએ છીએ જન્મ ઉત્સવ. એ તો નિરાંત. ના ના, આને કંઈક મિસ્ટેક થઈ ગઈ. નથી થતી બાપા, કરી. અને લકી બ્રોનો વિડીયો કોલ આવ્યો છે. જો આજ તો ગુડિયાએ મસ્ત પંજરી બનાવી લકી. હા. એ લોકોને નથી. અને ઘણા લોકો એમ પૂછે કે લકી જોડે પેલી છોકરી કોણ છે, તો આપણે એવું બધું થોડું નહીં હોય. કરવાનું. ચાલુ થઈ ગઈ છે. હિના બેને તો મસ્ત માખણનો ચોર છે. આઉટફિટ પહેરે છે. અમે પહેરી હતી પણ મમ્મી કે તમારે આરતી નહીં કરવાની, કાઢ નાખો તમે. જો હિનાબેન, તમે આ white હાર મસ્ત લાયા હો. ઘોડા પાલતી. વાહ, હિનાબેન. બબુ આ લાઈટ કર બધાય મારો લુક જોઈને હસે છે. સારો લાગે છે, મસ્ત લુક છે તમારો. સારો લાગે છે. આજના આઉટફિટ સારા છે તમારા. આવો ભાણો આવો. કરે પણ સારા થઈ ગયા. બેસતી નથી ને ગરમ પાણી પી. જુઓ જુઓ, સામે જુઓ. કશું ના થતો, પણ કેટલો વધારતા વાત કરવાનો. વિડીયો શું કરે બતાવવા. હીરી? ગરમ પાણી પી તે લીધું. કેટલી બધી? એટલી બહુ હાર્મફુલ લાગે છે. એટલે હવે છે ને કોઈ જતી રહી છે. કે દ્વારિકામાં જોયા કામણ